મગફળી વરસાદને કારણે નથી એટલે ખેંચી નાખવામાં આવે છે, નિષ્ફળ ફાલ જાય છે. હા, વરસાદ આવે તો નકર કાંક સરકાર સહાય આપે. 7-25 દિવસ નથી એટલે સુકાય છે. કેનાલનું પાણી તળાવમાં છોડે તો પીવે ને ખેડૂતને કાંક નફો થાય. આપણો દેશ એ હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે, દેશમાં વિકાસ થઈ રહ્યો છે, દેશમાં નવી નવી ટેકનોલોજીઓ આવી રહી છે, દેશમાં સુવિધાઓ વધી રહી છે, પણ આ સુવિધાના પાપે ક્યાંક ને ક્યાંક એ પ્રદૂષણ પણ એટલું જ વધી રહ્યું છે. એ પછી હવાનું પ્રદૂષણ હોય કે પછી એ પાણીમાં વહેતા એ ખરાબ કેમિકલનું પ્રદૂષણ હોય, આ તમામનો ભોગ એ જગતનો તાત બને છે. જગતનો તાત એટલા માટે મુશ્કેલીમાં મુકાય છે કેમ કે આ વધતા પ્રદૂષણના કારણે એ મોસમો છે એ અનિશ્ચિત બની છે. ખેડૂત ચોમાસાના વરસાદની રાહ જોઈ અને જ્યારે પોતાનો પાક વાવ્યો છે તેમાં સારો વરસાદ પડે તેવી એક આશાથી એ વરસાદની રાહ જોઈ રહ્યો હોય છે, પણ આ પ્રદૂષણના પાપે છેલ્લા 30 દિવસ થયા એ ભાવનગરના વિસ્તારમાં જો વરસાદ ના પડે ત્યારે ખેડૂતોની મુશ્કેલી કેટલી વધી છે તેમની વેદનાની આજે કરવી છે વાત. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ. ભાવનગર જિલ્લાના ખેડૂતો એ વરસાદના અભાવે મુશ્કેલીમાં મુકાયા છે. એ જેસલ અને મહુવા વિસ્તારમાં એ 30 દિવસથી વરસાદ નહીં પડતા મગફળીના પાકને મોટા પાયે નુકસાન અત્યારથી દેખાઈ રહ્યું છે. પાક નિષ્ફળ જવાની અત્યારથી જ શક્યતાઓ ખેડૂતોમાં દેખાઈ રહી છે. ભાવનગર જિલ્લાના જેસર અને મહુવા તાલુકાના ખેડૂતો છેલ્લા એકાદ મહિનાથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ વિસ્તારમાં છેલ્લા 30 દિવસ થયા એક ટીપું પણ વરસાદનું વરસ્યું નથી. ખેતી પર આની ગંભીર અસર અને સંકટ ઊભું થઈ રહ્યું છે. ખાસ કરીને મગફળીનું જે વાવેતર કરવામાં આવ્યું હોય અને ખેડૂતો આ વાવેતર કર્યા પછી પણ અત્યારે એ ચિંતામાં ગરકાવ થઈ રહ્યા છે, કારણ કે વરસાદના અભાવે પાક સુકાઈ જવાનો ખતરો વધી રહ્યો છે. અને આ અંગે ખેડૂતો અત્યારે એક જ આશા રાખીને બેઠા છે, કાં તો વરસાદ પડે અને કાં તો એ સરકાર એમના પાકનું કંઈક વળતર રૂપે સહાયની જાહેરાત કરે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વરસાદ નહીં પડ્યો, તેના કારણે મગફળીનો પાક છે તે ધીમે ધીમે સુકાઈ રહ્યો છે. હાલ તો પરિસ્થિતિ એટલી વિકટ છે કે વરસાદ હવે નહીં જ આવે તો આખો પાક એ નિષ્ફળ જવાની એ પૂરેપૂરી તૈયારી છે. પહેલેથી જ એટલે કે 25-30 દિવસથી પણ વધારે સમયથી આ વરસાદ ન વરસ્યો હોવાથી એ ખેતરમાં ભેજ ઘટી રહ્યો છે, છોડ એ પીળા પડી રહ્યા છે, એ પાક છે ક્યાંક ને ક્યાંક એ તડકાના તાપથી બળી રહ્યો છે. તેના માટે ખેડૂતે તનતોડ મહેનત કરી હોય, ખેડૂતે વ્યાજે રૂપિયા લીધા હોય, બાકીમાં બિયારણ લીધું હોય, દવાઓ લીધી હોય અને આ સમગ્ર ખર્ચ કરવા છતાં પણ એ વાવેલા પાકનો સરકાર એ વળતર આપશે કે કેમ તેની રાહ જોઈને અત્યારે ખેડૂતો બેઠા છે. અને વળતર ના આપે તો વરસાદ સારો વરસી જાય તેવી આશા કરીને ખેડૂતો એ આકાશ સામે મીટ માંડીને બેઠા છે, કેમ કે તેમનો પાક એ ફેલ ન જાય, તેમની મહેનત એ ફેલ ન જાય. આમ તો આપણે ત્યાં કોઈ પણ વસ્તુઓ હોય કે કોઈ પણ એ મિલકત હોય તેમનો વીમો એ સરકાર અથવા તો કોઈ એજન્સી દ્વારા મૂકવામાં આવતો હોય છે, કેમ કે નુકસાન જાય તો તેમની ભરપાઈ થઈ શકે. પણ જગતનો તાત એક એવી વસ્તુ છે કે તનતોડ એ તડકો હોય, શિયાળો હોય કે પછી ચોમાસું, એ ખેતરમાં મહેનત કરતો હોય છે અને પોતે વાવેલા પાક એ ખેતરમાંથી નીકળી એ યાર્ડમાં જાય અને યાર્ડમાં ગયા પછી વેચાણ થયા પછી તેમના હાથમાં જ્યારે પૈસા આવે છે ત્યાં સુધી એ પાકનું શું થશે એ કોઈને નથી ખબર હોતી. કેમ કે આ કુદરતી રોજીરોટી છે. કુદરતનો ક્યારેક કહેર હોય તો ક્યારેક કુદરત મહેરબાન થઈ જતો હોય છે. આ બંને વચ્ચે એ ખેડૂતો ઝઝૂમતા હોય છે. ત્યારે ખેડૂતોની કેવી છે વેદના, આવો તેમના મોઢેથી સાંભળીએ. મગફળી વરસાદને કારણે નથી એટલે ખેંચી નાખવામાં આવે છે, નિષ્ફળ ફાલ જાય છે. શું માંગ કરો તમે? તમારી માંગ શું છે? હા, વરસાદ આવે તો નકર કાંક સરકાર સહાય આપે. કાંઈ કેટલા વીઘાની દાદા મગફળી છે? કેટલા દિવસથી વરસાદ ન થયો? 25-30 દિવસ વરસાદ નથી. 10 વીઘાની મગફળી છે. શું કરો છો? ખેતી. અત્યારે મગફળીનું શું કરવાના? હવે તો ખેંચી નાખવાની છે, એ તો કાંક બીજું થાય તો વાવવાનું છે. ગામ શાંતિનગર.
અમારી પાસે માંડવી છે 25 વીઘાની ને વરસાદ 25 દિવસતા નથી એટલે સુકાય છે. કેનાલનું પાણી તળાવમાં છોડે તો પીવે ને ખેડૂતને કાંક નફો થાય. કેટલા દિવસથી વરસાદ નથી અત્યારે પરિસ્થિતિ શું માંડવી? માંડવી બસ સુકાય છે એ જ પરિસ્થિતિ, અને 25 દિવસતા વરસાદ નથી. વરસાદ નહીં આવે તો શું કરશો? વરસાદ નહીં આવે તો ક્યાંય નાખી દઈ ગીરે, બીજું તો શું કરીએ? પાક નિષ્ફળ. પાક નિષ્ફળ, કેટલીક નુકસાની જાય છે? બધી નુકસાની જ છે. જે કાંઈ છે એક દોડું થાય એમ નથી. કેટલાક લાખની નુકસાન થાય અંદાજે? અંદાજિક તો પછી તો જેવો ઉતારો માનો 20 મણ થાય તો 25 વીઘાની માંડવી ગણો, એનો ભાવતાલ ગણો ને કેટલી નુકસાની થાય એ આંકડા મેકો તો તમને ખ્યાલ આવે આપો. તમે સાંભળ્યું આ ખેડૂતની પીડા. આ માત્ર એક જિલ્લા પૂરતા ખેડૂતોની પીડા નથી, પણ આખા ગુજરાતમાં ખેડૂતોની આવી દયનીય હાલત છે. ખેડૂત એ કુદરતી રોજીરોટી ઉપર કામ કરતા એ વ્યવસાય સાથે જોડાયેલા છે, એટલે કુદરતને તો શું ફરિયાદ કરે? ફરિયાદ તો સત્તામાં બેઠેલી સરકારને કરવાની હોય છે. સરકારને અનેકો વખત ફરિયાદ કરતા હોય છે, અનેક વખત પોતાની પીડાઓ કહેતા હોય છે. તેમ છતાંય ટાઈમસર ક્યારેક ખેડૂતને ન તો પાક વીમો મળ્યો છે, ન તો પોતાના પાકની સહાય મળી છે. ખેડૂત હંમેશા પીડાતો આવે છે. ખેડૂતની વેદના એ ચાહે કોઈ પણ સરકાર આવી હોય અને ગઈ હોય, અથવા તો અત્યારે તાજેતરમાં જે સરકાર હોય એ કોઈ પણ ખેડૂતોની પીડા સમજી નથી શક્યું. ખેડૂત એ આખા દેશમાં એ પાક થકી એ અનાજ પૂરું પાડતા હોય છે, પણ આ અનાજ પૂરું પાડનાર એ જગતના તાતને જ્યારે મુશ્કેલી પડે ત્યારે તેમની વહારે કોઈ નથી આવતું. આ છે ખેડૂતની પીડા. હવે એક જ આશા લઈને બેઠા છે, કાં તો વરસાદ પડે અને કાં તો એમના જે પાક છે તેમની ઉપર એ સરકાર કોઈ સહાયની જાહેરાત કરે. તમને શું લાગે છે અત્યારે જે ચોમાસાનો વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોની હાલત કેટલી ગંભીર હોય, કેટલી મુશ્કેલ હોય? જો તમે પણ ખેડૂત હોય તો તમે પણ કોમેન્ટ બોક્સમાં તમારી વેદના જણાવજો, અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.